નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોર કાર્યક્રમમાં સૌથી મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરવાની છે અને જે છેલ્લા ઘણા વખતથી કે ચર્ચાઓ હતી કે આ વખતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે અને તેને લઈને ચૂંટણીની તારીખો અત્યારે હાલ તો જાહેર કરી દેવામાં આવી હોય તેવા જે સમાચાર પણ સામે આવ્યા છે અને 4 ઓક્ટોબરે નામ પણ સામે આવી જશે તેવી બાબત છે. ચર્ચાઓ ઘણી બધી છે. શંકરભાઈ ચૌધરી હોય, બાબુભાઈ જેબલિયા હોય કે જગદીશ પંચાલ હોય, એવા ઘણા બધા નામો તો અત્યારે હાલ ચર્ચાઈ રહ્યા છે. પણ દર વખતે ભારતીય જનતા પાર્ટીએ સરપ્રાઇઝ એલિમેન્ટની સાથે અત્યારે હાલ તો જે કંઈક ને કંઈક નવું લાવતી હોય છે ને તે જ અનુસાર ભારતીય જનતા પાર્ટી દર 3 વર્ષે સંગઠનાત્મક જે ચૂંટણી પણ કરાવતી હોય છે અને એક ચૂંટણી પણ જે ચૂંટણીનો કાર્યક્રમનો જે જાહેર પણ કરી દેવામાં આવ્યું છે. પછી તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હોય કે પછી અત્યારે તો મનસુખ માંડવિયા હોય કે પરસોત્તમ રૂપાલા હોય તેવા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 300થી વધારે લોકો તેમાં વોટિંગ પણ કરશે તેવી બાબત પણ સામે આવી છે અને ત્યારબાદ મહત્વનું નામ જાહેર કરવામાં આવશે. સૂત્રો તરફથી એવી પણ માહિતી અત્યારે તો સામે આવી રહી છે કે ઓબીસી નેતાને કોઈ એક જે આ સુકાની અત્યારે તો જે સોંપવામાં આવે તેવી પણ ક્યાંક ચર્ચાઓ છે. એટલે હવે જોવાનું એ રહ્યું કે આ બધી જ ચર્ચાઓ વચ્ચે અત્યારે તો કયું નામ સામે આવે છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને સાથે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. રાજેશભાઈ, એમ કહેવાય છે ભારતીય જનતા પાર્ટીએ સરપ્રાઇઝ એલિમેન્ટ જે દર વખતે આપતી હોય છે, એ પછી મુખ્યમંત્રીમાં હોય કે પછી જે કેન્દ્રીય જે કોઈ પણ નેતાનું નામ હોય કે પછી કોઈ પણ પદ માટે જે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ, ચર્ચા કરતા કંઈક અલગ જ અત્યારે તો નામ જોવા મળતું હોય છે ને તે પરિસ્થિતિ છે. ને એક આ વખતે એ બાબત પણ જોવા મળી કે આ વખતે ચૂંટણીનું જે આયોજન કરવામાં આવ્યું છે ને ચૂંટણીમાં જેને પણ વોટ વધારે મળશે અને તે અત્યારે તો પ્રદેશ અધ્યક્ષ બનશે તેવી પણ બાબત છે. ચર્ચા એવી પણ છે કે ના ઓબીસી નેતાને પણ અત્યારે તો જે સ્થાન મળી શકે છે. શું લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના નવા સુકાની કોણ હશે એ તો બરાબર, પણ શું ઓબીસી જ હશે કે પછી અન્ય કોઈ સરપ્રાઇઝ એલિમેન્ટ એમાં પણ આવી શકે છે? જો ભારતીય જનતા પાર્ટીના રાજનૈતિક ઇતિહાસની અંદર પહેલી વખત પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પ્રમુખ આ બંનેની વરણી આટલા લાંબા સમય સુધી ગૂંચવાયેલી રહી. હવે ગૂંચવાયેલું જે કોકડું હતું એમાં ગુજરાત જે છે એનું કોકડું ઉકેલાવા જઈ રહ્યું છે અને આતુરતાનો અંત આવવા થઈ રહ્યો છે. જ્યાં સુધી વાત છે ભારતીય જનતા પાર્ટીના બંધારણ મુજબ લોકતાંત્રિક પ્રક્રિયાના ભાગરૂપે આ ચૂંટણી પ્રક્રિયા કરવાની, તો આ પહેલા સી.આર. પાટીલની નિમણૂક થઈ ત્યારે આ પ્રકારની પ્રક્રિયા આપણે જોઈ નહોતી. આરસી ફળદુ વખતે જોઈ નહોતી, જીતુભાઈ વાઘાણી વખતે પણ જોઈ નહોતી. એ વખતે એક નામ આવ્યું હતું ને એ નામ મુકાય અને સામે જે છે કોઈ પણ પ્રકારની બિનહરીફ છે એ પ્રમાણે એને જાહેરાત કરી દે. આ પહેલી વખત એવું થયું છે કે એ પ્રક્રિયાને અનુસરાયું છે. કારણ કે કોંગ્રેસ છે વારે ઘડીએ એવો આરોપ મૂકતી હોય છે કે ભારતીય જનતા પાર્ટીમાં લોકતાંત્રિક પ્રક્રિયા નથી, અમારે ત્યાં ચૂંટણીઓ થાય છે, આ લોકોના ત્યાં સીધા પરબીડિયામાંથી નેતાઓ બહાર નીકળે છે. એટલે આ એક સાંકેતિક પ્રક્રિયા છે. આની અંદર એક જ આવેદન પત્ર આવવાનું છે, બીજું આવવાનું નથી. જેને આવેદન ભરવાનું છે એને આગળથી જાણ થઈ ગઈ હશે, એને ખબર પણ હશે કે મારે કાલે ફોર્મ ભરવાનું છે. કાલે ફોર્મ ભરાશે એના પછી તરત જ આપણને ખબર પડી જશે કે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ ક્યાંથી અને કોણ મળવા જઈ રહ્યા છે. નંબર 1. નંબર 2, તમે જે કીધું કે કોણ આવશે, તો ભારતીય જનતા પાર્ટીના જ્યારે પ્રદેશ પ્રમુખની વાત હોય કે મુખ્યમંત્રીની વાત હોય, એ ચર્ચામાં તમારે જો ખોટા ના પડવું હોય તો નામોની ચર્ચા કરવામાં નહીં પડવું જોઈએ. આવું મારું અંગત અભિપ્રાય છે. અને એટલે નામની ચર્ચામાં આપણે ના પડીએ, પણ લોજિકથી જે ચર્ચાઓ અત્યારે થઈ રહી છે, તો જે તમે કીધું કે ઓબીસી ચહેરાની ચર્ચા થાય છે, તો એક સોશિયલી આપણે જોઈએ તો પાટીદાર મુખ્યમંત્રી હોય એટલે સ્વાભાવિક જ છે કે પાટીદાર પ્રમુખ ના આવે. પછી રહ્યો સવર્ણ સમાજમાં બ્રાહ્મણ સમાજ, તો એની એટલું મોટું આખા પ્રદેશની અંદર વોટ બેંક નથી કે ત્યાંથી કોઈને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે. તો સ્વાભાવિક છે કે કોઈ ઓબીસી, આદિવાસી, એસસી, એસટી આ સમાજની અંદરથી કોઈને પ્રદેશ પ્રમુખ બનાવે. તો એ કોને બનાવે, તો એની આસપાસ જે ચહેરાઓ છે એની ચર્ચાઓ થાય. એમાં નિકોલમાં જનસભા થઈ
નરેન્દ્ર મોદીની રોડ શો થયો નિકોલમાં, પછી એમનો નમોત્સવ થયો તો સોનારિયા બ્લોક બાપુનગરમાં. એટલે ચર્ચા ચાલી જગદીશભાઈ વિશ્વકર્માના નામની, કારણ કે ઓબીસી ચહેરો પણ છે, અમદાવાદ શહેરના એ સંગઠન પ્રમુખ બી રહી ચુક્યા છે, એટલે સંગઠનનો એમની પાસે અનુભવ છે. જૂના અને નવા તમામ કાર્યકર્તાઓ જૂના સંઘના પરિવારની સાથે પરિચયમાં છે, એટલે એ રીતે કોલોબરેશન કરી શકે એ પ્રમાણે એક એમનું નામ ચાલે છે. તો બીજો તર્ક એવો આવે કે અમદાવાદ શહેરમાંથી જ મુખ્યમંત્રી અને અમદાવાદ શહેરમાંથી જ પ્રદેશ પ્રમુખ થાય. આ લોજિક બેસે કે કેમ? જો જગદીશભાઈ વિશ્વકર્માને બનાવે છે, ભૂપેન્દ્રભાઈ જાય છે, આ એક ચર્ચા બીજા દિવસથી શરૂ થાય. અને જો ભૂપેન્દ્રભાઈ જવાના હોય તો પછી ઓબીસી ચહેરો કેમ મૂકવાની જરૂર પડે? આ બધા તર્ક છે. ત્રીજી એક વાત છે કે જે સૌરાષ્ટ્રમાં એક જુદું રાજકારણ ભારતીય જનતા પાર્ટીમાં શરૂ થયું છે, અને એ રાજકારણનું એપિસેન્ટર CR પાટીલ છે. એટલે સાઉથ લોબી, એટલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, આ બંનેની વચ્ચે એક રાજકીય જે છે એ લડાઈ ચાલી રહી છે. એમાં સૌરાષ્ટ્રના નેતાઓનું માન્યતા એવી છે કે CR પાટીલના આયા પછી ત્યાંના લોકોનું વર્ચસ્વ ઓછું થયું છે, કાં તો એમની અવગણના થઈ છે, અને એના કારણે CR પાટીલનો સહકારી ક્ષેત્રનો મેન્ડેટ ફગાઈ દેવાની ઘટના બને તે સૌરાષ્ટ્રની અંદરથી બને. જયેશ રાદડિયાને પ્રમોટ કરતા એવી રીતે અમિત શાહ જે છે એ એક મોટો કાર્યક્રમ રાજકોટની અંદર કરે. જયેશ રાદડિયા વિસાવદરના પ્રભારી બનાવીને ભારતીય જનતા પાર્ટીના લોકોએ ગોપાલ ઇટાલિયાને જીતાડ્યા અને એમ કે ઇફકોની ચૂંટણીનો બદલો લેવાઈ ગયો. આ પ્રકારની જે રાજનીતિ છે. પછી સૌથી વધારે બોલકા નેતાઓ તમે જુઓ, રામ મુકરિયા હોય કે નારાયણ કાછડિયા હોય કે દિલીપ સાંઘાણી, બધા સૌરાષ્ટ્રના છે. એમાં વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધિના એક જે પ્રશ્ન ઉભો થયો ને એના કારણે જે સેન્ટિમેન્ટ ખરડાય, આ બધું જે છે સૌરાષ્ટ્રના રાજકારણમાં ઉકળતા ચરુની સ્થિતિ મૂકી છે. તો ડેમેજ કંટ્રોલ કરવું હોય તો શું સૌરાષ્ટ્રની અંદરથી કોઈ ચહેરો આવે છે? આ પણ એક ચર્ચા જે છે એ અત્યારે ચાલી રહી છે. ત્રીજી એક ચર્ચા એવી ચાલે છે કે જે રીતે આદિવાસી બેલ્ટમાં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસને લગભગ નામશેષ કરી નાખી. જ્યાં ક્રિશ્ચન માઇનોરિટીના મતદારો વધારે હોય ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીને એ બૂથમાંથી વોટ મળ્યા. એ પરિસ્થિતિ ત્યાં કોંગ્રેસની થઈ. એની વચ્ચે ચૈતર વસાવા જેવો ચહેરો એક ઉભો થવો અને ફરી વખત એક નવો વિપક્ષ ત્યાં આગળ ઉભો થાય, એ જે પરિસ્થિતિ ઊભી થઈ છે, તો શું મધ્ય ગુજરાતમાં જે મંત્રીમંડળમાં પણ એવી લાગણી છે કે ઓછું પ્રતિનિધિત્વ અપાયું છે, કાં તો સંગઠનની અંદર એમને પ્રતિનિધિત્વ નથી મળી, એ વાત છે. તો ત્યાંથી કોઈ ચહેરો આવે છે. આ બધી ચર્ચાઓ જો અને તો ઉપરની ચર્ચા છે. આખરીકાર તો નરેન્દ્ર મોદી અને અમિત શાહ બે જણાએ ભેગા બેસી અને દિલ્હીની અંદર CR પાટીલને વચ્ચે રાખ્યા હોય, કારણ કે CR પાટીલે સંગઠનની અંદર જે કામ કર્યું છે અને જે માઇલસ્ટોન સેટ કર્યો છે એ એમણે સફળતા જે છે એને માનવી જ પડે. એટલે એમને કઈ સાવ સાઈડ લાઈન કરી CR પાટીલનો અભિપ્રાય લીધા વગર બધું થશે એવું ના થાય. પણ CR પાટીલના ત્યાં અમિત શાહ ગયા 2 કલાક રોકાયા, જમ્યા, એટલે તમે સમજો કે ત્યાં આગળ પણ એ બધું સેટલમેન્ટ થઈ ગયું હોય. એટલે હવે કાલે જે નામ જાહેર થાય ત્યારે હકીકતમાં ખબર પડે. જો આપણે અત્યારે સોશિયલ એન્જિનિયરિંગની, ઝોનની, રિજિયોનલની બધી વાત કરી છે, CR પાટીલ આયા ત્યારે કયા સમાજનું પ્રતિનિધિત્વ કરતા હતા? બિલકુલ બિલકુલ. તો ભારતીય જનતા પાર્ટીની આ સ્ટાઇલ રહી છે, અને એટલા જ માટે મેં કીધું કે ઠોકી વગાડીને કોઈ નામ કહેવું કે ભાઈ આ જ વ્યક્તિ આવશે. સૂત્રો બધા ઘણા બધા કહેતા હોય, મિત્રો બધા ઘણા બધી વાતો કરતા હોય, બધી વાતો આપણા કાન સુધી આવતી હોય, પણ એમની એ જે વાતો છે એ તો એમના લેવલે જે ચર્ચા થતી હોય કે એમના ઉપરના નેતાઓની ચર્ચા થતી એ જ હોય. દિલ્હીના લેવલની ચર્ચા સાંભળવા માટે અમિતભાઈના ઘરની દિવાલ ઉપર કાન ધરે એવો કોઈ નેતા ગુજરાતમાં છે નહીં. અને એટલે મેં કીધું કે જે નામ છે એ ઉપરથી નક્કી થઈ ગયું હશે, એને કહેવાય પણ ગયું હશે, કાલે આવેદન પત્ર એ ભરશે પણ ખરા. પણ એક વસ્તુ 100% ગેરંટી સાથે કહી શકાય કે પ્રદેશ પ્રમુખ જે પણ આવશે અમિત શાહના નજીકનો માણસ હશે, અમિત શાહના સમર્થન વાળો માણસ હશે. હવેનું જે સંગઠન છે કે સરકાર છે, આ બંનેની રચનાની અંદર અમિત શાહની ભૂમિકા, જે 3 પાવર સેન્ટરની વાત થાય છે, CR પાટીલ એક નવું પાવર સેન્ટર ઉભું કર્યું છે, આનંદીબેન અને અમિતભાઈ 2 પોલ તો હતા જ. તો એની વચ્ચે હવે પછીના જે 2027 પછીની જે રાજનીતિ ગુજરાતની અને રાષ્ટ્રીય રાજનીતિ છે એની અંદર અમિત શાહે જો પોતાની પકડ જમાઈ રાખવી હોય તો ગુજરાતના સંગઠન સરકાર ઉપર એમણે મજબૂતીથી પોતાની પકડ બનાવવી પડે. ને એના જ કારણે ગુજરાતમાં એમની મુલાકાતો ખૂબ જ વધી છે. તમે જો તળાવનું ઉદ્ઘાટન કે કોઈ શાક માર્કેટનું ઉદ્ઘાટન એ અમિત શાહનું કામ નથી, પણ એ બહાના હોય. અને 15 દિવસ, મહિના એટલે
લગભગ 15 દિવસના અંતરાલે છેલ્લા 6 મહિનાની અંદર ઓછામાં ઓછી એમણે 10 થી 12 વિઝિટ ગુજરાતની કરી છે. અને એટલે એવું સમજી શકાય છે અત્યારે કે જે પણ આવશે એ અમિત શાહના સમર્થન વાળો કાં તો અમિત શાહના આશીર્વાદ વાળો વ્યક્તિ જે છે એ પ્રદેશ પ્રમુખ તરીકે આવશે. બિલકુલ બિલકુલ, કારણ કે આ વખતની પણ એ બાબત એ પણ છે કે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતી હોય કે પછી હવે આગામી સમયમાં જ્યારે વિધાનસભાની પણ ચૂંટણી આવવાની હોય તો એક એવા વ્યક્તિને ધરાવતો જે કહેવાય કે જવાબદારી સોંપવામાં આવશે કે બધું ટેકલ કરી શકે. અને જ્યારે સી.આર. પાટીલની વાત કરીએ તો સી.આર. પાટીલ એવા ત્રીજા પ્રદેશ અધ્યક્ષ છે કે જે આટલો લાંબો ટેન્યુઅર ધરાવે છે. જો હું કદાચ ખોટો હું તો કરેક્ટ કરજો, પણ સૌથી પહેલી જો બાબત જોવા મળે તો રાજેન્દ્રસિંહ રાણા હતા કે જેમણે 7 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીનું જે સુકાની સંભાળ્યું હતું તે 1998 થી 2005 સુધીનું. ત્યારબાદ સૌથી વધારે આર.સી. ફળદુ કે 2010 થી લઈને 2016 સુધી 6 વર્ષના 18 દિવસનો જે કાર્યકાળ હતો. અને ત્યારબાદ સી.આર. પાટીલ છે કે જેમનો આટલો મોટો ટેન્યુઅર જોવા મળી રહ્યો છે. એટલે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી લાગે છે કે ના ક્યાંક એમ કહેવાય ને કે બધે જ બધા અત્યારે તો જોશે ઓબીસી ફેક્ટર હોય કે પછી અન્ય કોઈ પણ ફેક્ટર હોય કે આગામી સમયમાં અમને અત્યારે તો કેટલું હેલ્પફુલ થશે અને સાથે સાથે ગુજરાતને અત્યારે તો કેવી રીતે આગળ લાવશે. પ્રશાંતભાઈ, જે પ્રમાણે આપણે એમ કહેવાય ને કે રાજેશભાઈએ તો કહ્યું કે આપણે નામને લઈને તો અત્યારે ચર્ચા કરવી એ બહુ જ અત્યારે કહેવાય ને કે યોગ્ય નથી, કારણ કે દર વખતે આપણે પછી એ સીએમનું નામ હતું કે પછી કોઈ પણ નામ હતું તેમાં આપણે ચર્ચાઓ ઘણી બધી કરી છે, પણ નામ કંઈક નવું જ અત્યારે તો સામે આવતું હોય છે. તો આ વખતે જે ઓબીસી નેતા, સૌરાષ્ટ્ર ફેક્ટર કે પછી અત્યારે તો મધ્ય ગુજરાતનું ફેક્ટર કયું આ વખતે એમ કહેવાય કે ના સૌથી વધારે એમ કહેવાય કે પલડું ભારે છે કે તેનાથી નવા સુકાનીનું નામ સામે આવશે? શું લાગી રહ્યું છે આપને? એ લોજિકલી જો સમજવાનો પ્રયત્ન કરીએ તો સીએમ અમદાવાદથી છે, એટલે કે મધ્ય ગુજરાતથી છે, અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સુરતથી છે. મંત્રીમંડળ અને સરકારનું અને સંગઠન એ બંનેમાં દબદબો કોનો છે તો સાઉથ ગુજરાતનો છે અને થોડો ઘણો મધ્ય ગુજરાતનો છે. સૌરાષ્ટ્ર બધી રીતે અળગો અને થોડો અવગણના વાળો છે. વિજયભાઈના ગયા પછી સૌરાષ્ટ્ર એવું માને છે કે અમે નોંધારા થઈ ગયા, નિરાધાર થઈ ગયા. અને આમ બી અત્યારના મંત્રીમંડળમાં કે સંગઠનમાં સૌરાષ્ટ્રમાંથી કોઈ કદાવર ચહેરો છે નહીં. અને જે નાના મોટા ચહેરા બતાવે છે એ બધા મૂળ કોંગ્રેસી છે. કુંવરજીભાઈ બાવળિયા હોય, રાઘવજીભાઈ પટેલ હોય, આ બધા, અને જયેશ રાદડિયા એક ટાઈમે એ પણ કોંગ્રેસ. મધ્ય ગુજરાતથી દેવુસિંહ ચૌહાણનું જે નામ ચાલે છે એ પણ મૂળ કોંગ્રેસ. એટલે આપણે નામમાં એટલે કારણ કે કોઈ પણ પ્રકારની સરપ્રાઈઝ ગમે ત્યારે આવે અને આપણે બધાએ હોઠા અને ખોટા પડવું એના કરતા તર્ક આધારિત જો વાત કરવાનો પ્રયત્ન થાય, જે રાજેશભાઈએ કીધું એ પ્રમાણે, તો અત્યારે સીએમ અમદાવાદના છે અને જગદીશભાઈનું નામ પૂર જોરથી ચાલે છે. તો બંને એટલે યસ, શું તમે સીએમ બદલવાના છો? હવે સીએમ બદલાય પાટીદાર, તો તમે પાટીદાર પ્રદેશ પ્રમુખ આપવાના છો. બંને જણને એક સાથે પાટીદાર પ્રદેશ પ્રમુખ ને પાટીદાર મુખ્યમંત્રી 1 થી 1.5 મહિના સુધી ચલાવી શકાય આમ જોવા જાવ તો. એટલે કાલે કદાચ પાટીદાર પ્રદેશ પ્રમુખનું નામ બહાર આવે, કારણ કે બીજેપીના તમે પાછલા 20 વર્ષનો રેકોર્ડ જુઓ તો એને હંમેશા પાટીદાર, વિજયભાઈને બાદ કરતા પાટીદાર પ્રદેશ પ્રમુખ આપ્યા છે. છેલ્લે વજુભાઈ વાળા હતા, ત્યારબાદ બધા પાટીદાર, પુરુષોત્તમ રૂપાલા, આર.સી. ફળદુ, પછી વચ્ચે વિજય રૂપાણી, ત્યારબાદ જીતુભાઈ વાઘાણી અને સી.આર. પાટીલ. હવે પાટીદારના 18% વોટ બેંકને અકબંધ રાખવા માટે, કારણ કે ઓબીસી છૂટો છવાયો સમાજ છે, ભલે 146 જ્ઞાતિઓ આવે, પણ ઓબીસી આજ સુધી એવી નારાજગી ક્યારેય નથી બતાવી, ભાજપ સામે બાય નથી ચડાઈ કે બોસ અમે દેખાડી દઈશું. એક પાટીદારે બાય ચડાઈ અને 99માં સમેટાઈ લીધા હતા. આ લોકોએ ક્યારેય ઓબીસી અલગ અલગ રીતે સમેટી નથી અને બાય ચડાઈ નથી. તો એને સાચવવા કે ના સાચવવા, એટલે સામાજિક સમીકરણની ગોઠવણ જો જોવા જાવ તો મને એવું લાગે છે કે અત્યારે આવનારા બહુ નજીકના ભવિષ્યમાં મુખ્યમંત્રી સાથે આખું મંત્રીમંડળ બદલવાની એક ગણતરી છે. અને એટલે કદાચ પાટીદાર પ્રદેશ પ્રમુખ આવે તો નવાઈ પામવું નહીં. હવે ક્યાંથી આવે તો જેમ વાત થઈ, સૌરાષ્ટ્રથી પણ આવી શકે છે, કારણ કે સૌરાષ્ટ્ર બધી રીતે વેક્યુમ છે અને ઘણી બધી મુલાકાતો, ઘણી બધી નારાજગી ત્યાંથી બહાર આવી છે. એસસી, એસટી, ઓબીસી આ 3 સમાજમાંથી કોઈ એવો કદાવર મોટો ચહેરો નથી. અચ્છા, દર વખતે જેમ કદાચ સી.આર. પાટીલ એક એવા હતા કે જે થોડા ઉપરવટ થઈને પણ કામ કરતા હતા, ભલે અમિતભાઈના આશીર્વાદથી કર્યું. મૂળ સી.આર. પાટીલ આનંદીબેનના માણસ હતા મૂળ, અને પછી ધીરે ધીરે અમિતભાઈના આશીર્વાદ લઈને અમિતભાઈના વફાદાર થઈ ગયા. પણ તેમ છતાં ક્યારેક ક્યારેક એ ઉપરવટ થઈને પણ અમુક ડિસિઝન લેતા હતા, એ પપેટ નહોતા. તો હવે જે નવો ચહેરો આવશે એ પપેટ ચહેરો એમને બનાવવો છે કે જે બધી રીતે કયા મારે, કારણ કે એવો કોઈ મોટો ચહેરો તમે કે હું નહીં બહાર આપી શકીએ, ત્યાં તો નહીં તમારા ધ્યાનમાં આવે. અને છેલ્લી વાત કે અચાનક આવું બ્રહ્મ જ્ઞાન થયું,
કે લોકતાંત્રિક ઢબે પ્રદેશ પ્રમુખની નિમણૂક કરવી છે. એટલે શું સાબિત થઈ રહ્યું છે કે તમારામાં લોકતાંત્રિક ઢબે આ થાય છે, તો એનો મતલબ શું તમે ફોર્મ ભરાવશો 3 થી 4? આખી સ્ક્રિપ્ટેડ ગેમ રમવાના છો કે પ્રદેશ પ્રમુખ આને બનાવો છે, આને વધારે વોટ પડવા જોઈએ, કે પછી બિનહરીફ જાહેર કરવાના છો? એટલે સવાલ છે ને પ્રશાંતભાઈ આમાં એ થતો હોય છે કે આમાં માત્ર ગુજરાતમાં નહીં, પણ હવે એમ પણ ચર્ચાઈ રહ્યું છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ માટે પણ આ જ પ્રમાણે અત્યારે તો ચૂંટણી પણ કરવામાં આવશે. એટલે કે અચાનક જ જ્યારે આ પ્રકારની લોકતાંત્રિક ઢબ જે હા નો ડાઉટ છે એમાં ના નહીં, પણ જે આ ઢબ ઊભી કરવી, ચૂંટણી કરવી, એ ક્યાંક હજુ પણ જે કહેવાય ને કે સવાલ ઉપસ્થિત કરી રહ્યું છે. એટલે હવે માનો કે લોકતાંત્રિક ઢબે તમે કીધું, તો કોણ પ્રદેશ પ્રમુખ માટે દાવેદારી નોંધાવી શકે? તો કોઈ પણ સક્રિય સભ્ય જે 100 રૂપિયા ભરીને ભાજપનો મેમ્બર થયો છે એ પ્રદેશ પ્રમુખ માટે દાવેદારી નોંધાવી શકે છે. તો મારી ગુજરાત ભાજપના તમામ દેવદૂત કાર્યકરો, અમારા એક મિત્ર જે તે વખતના મીડિયાના કહેતા દેવ દુર્લભ કાર્યકરો, તો સાહેબ કોઈનામાં હિંમત છે કે આઈને દાવેદારી નોંધાઈ શકે છે? અચ્છા, કોઈને હિંમત કરવી હોય તો આપણે એમના સમર્થનમાં ફોર્મ ભરવા જવા તૈયાર છે કમલમ સુધી, જો એમની પાર્ટી અલાઉ કરતી હોય તો. પણ આ બધું સ્ક્રિપ્ટેડ ગેમની જેમ ચાલતું હોય, એક જ જણે જો ફોર્મ ભરવાનું આવશે તો પેપર ફૂટી જશે. એટલે મને એવું લાગે છે કે આવતીકાલે 12 વાગ્યા સુધીમાં જે એટલે 11 થી 2 માં ફોર્મ ભરવાનું છે, એમાં 12:39 કોઈ આવીને ફોર્મ ભરી જશે, 2 વાગ્યે બિનહરીફ તરીકે નિમણૂક થાય, અને પરમ દિવસે શનિવારે 4મી તારીખે જે મંડપ બંધાઈ રહ્યો છે કમલમમાં, એનો સીધો પદ ગ્રહણ થાય. આવી મને લાગે છે કોઈ ગેમ સ્ક્રિપ્ટ થઈ રહી છે. એટલે આવતીકાલે કોને કહેવું, એટલે કોના નામની બહાર આવે છે ચિઠ્ઠી, અત્યાર સુધી તમે આમ ઉપરથી સીધો લેટર જ કે ભાઈ રાષ્ટ્રીય અધ્યક્ષ ફલાણાએ આમની નિમણૂક ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે કરી છે, આવો લેટર આવતો હતો કવરમાં. તો આ લેટર આ વખતે કેમ નથી આવ્યો? માત્ર તમને જે મેણા મળી રહ્યા છે એને ખાળવા માટેનો પ્રયત્ન છે. તો આ બરાબર આ જ છે. કોંગ્રેસમાં રાષ્ટ્રીય કક્ષાએ શશી થરૂરે ફોર્મ ભર્યું હતું અને એમણે એક કાયદેસર સ્પિરિટથી ચૂંટણી લડવાનો પ્રયત્ન પણ કર્યો. આપણે જોઈએ શશી થરૂરના પછી શું હાલ થયા હતા. જે તે વખતે આપણે બંગાળુ પેલા આના હું નામ ભૂલી રહ્યો છું, 1991 સાલમાં જે ચૂંટણી થઈ સીતારામ કેસરી જી. એટલે સીતારામ કેસરી વખતે આ એટલે એમણે લોકશાહી ઢબે ફોર્મ ભર્યું હતું કાયદેસર, અને પછી એમના જે બુરા હાલ કરવામાં આવ્યા હતા. તો એ જ રીતે ભાજપમાં પણ કોઈની હિંમત નથી કોઈ ફોર્મ ભરી શકે. તો આ બધો શેના માટે તાઇફો કરો છો? માત્ર મેણા ભાંગવા, તમારા કાર્યકરોને ઉત્સુકતા બતાવવા માટે, કુતૂહલતા ઊભી કરવા માટે? એના કરતા કાયદેસર ઉપરથી કવરની જેમ કરી દીધું હોત તો મને લાગે છે કોઈએ ના પાડી હોત ને આપણને મીડિયામાં એક દિવસ ચર્ચા કરવા માટે પણ એક યોગ્ય પેલી એ મળી જાત, પ્લેટફોર્મ મળી જાત. આ બધું ઊભું કરીને ખબર નહીં શું કરે છે. ઓવરઓલ ફરીને કે નામ આપણે એટલા માટે બોલવું ના જોઈએ કે મોદી અને અમિત શાહ જે વિચારતા હોય એમના જમણા ખિસ્સામાં નામની ચિઠ્ઠી હોય તો ડાબા ખિસ્સાને પણ ખબર ના પડે. એટલે એ કોઈ એવી રીતે નામ વિચારી રાખ્યું હશે, એમને કઈ રાખ્યું હશે. આ જગદીશભાઈને કદાચ ન બનાવવા હોય એટલા માટે એમનું નામ સવારથી ચાલી રહ્યું છે. બાકી લોજિકલી આ નામ શક્ય નથી. બિલકુલ. રાજેશભાઈ, જે આ સંગઠનાત્મક ચૂંટણીનો જે આ વખતે જે આઈડિયા આવ્યો છે, આપ તેને તો કઈ રીતે જોઈ રહ્યા છો? પ્લસ એક બાબત એ પણ છે ને કે આપણે અત્યારે ચર્ચા એ પણ કરીએ છીએ કે ના સૌરાષ્ટ્રમાં અત્યારે જે આંતરિક અત્યારે જૂથબંધી ને બધું જોવા મળી રહ્યું છે, એમ કહેવાય ને કે ના આંતરિક ડખાઓ બધા છે. ક્યાંક સરપ્રાઇઝ એલિમેન્ટમાં એવું પણ બની શકે કે ના ઉત્તર ગુજરાતમાંથી પણ ક્યાંક અત્યારે તો પ્રદેશ અધ્યક્ષ લાઈન મૂકી દેવામાં આવે છે. શક્યતાઓ તો એ પણ ખરી છે ને? એટલે ઉત્તર ગુજરાતમાંથી દાખલા તરીકે મૂકવા હોય તો બનાસકાંઠા જિલ્લો જે છે ત્યાંથી શંકર ચૌધરીનું નામ ચાલે છે. એટલા માટે કે બનાસકાંઠા પણ પાછી ભારતીય જનતા પાર્ટીની સંગઠન અને એની રીતે નબળી કડી છે. ત્યાંનું જે રાજકારણ છે એ સૌરાષ્ટ્રની જેમ ઉકળતા ચરુ જેવું છે. ત્યાં તમે જુઓ કે શંકર ચૌધરી છેક સુરત સુધી, રાજકોટ સુધી દોડી ગયા અમિત શાહની બંધ બારડે બેઠક કરી અને આ બધું કરવું પડ્યું ત્યાં આગળ. એટલે એમને અધ્યક્ષ તરીકે તો રાજીનામું આપવું પડે કાલ ફોર્મ ભરતા પહેલા, દાખલા તરીકે કરવું હોય તો. એટલે એ થયું નથી. ઇનકેસ સવારે રાજીનામા અધ્યક્ષ તરીકે રાજીનામું આપે તો સમજી જવાનું કે હવે સામે કોઈ ફોર્મ ભરાવાનું નથી. ત્યાં સુધી લોકતાંત્રિક પ્રક્રિયાની વાત છે. તો એ તો મુખ્યમંત્રી બનાવવા માટે પણ આ પ્રક્રિયા છે કોન્સ્ટિટ્યુશનની અંદર કે ભાઈ ચૂંટાયેલા જે ધારાસભ્યો છે, ધારાસભ્યો નક્કી કરે કે કોણ થાય. પણ થાય છે શું કે બધા ધારાસભ્યો બેઠા હોય ને એક કવર આવ્યું, છેલ્લી બેન્ચે બેઠેલા ભૂપેન્દ્રભાઈનું નામ નીકળ્યું ને એમણે શપથ લઈ લીધા. તો આ વખતે આ એટલા માટે કરવું પડ્યું કે કોંગ્રેસે ગઈ વખત ચૂંટણી કરી. શશી થરૂર જે છે તમને યાદ હોય તો જીપીસીસીમાં પ્રચાર માટે પણ આવ્યા હતા પ્રમુખ તરીકે, એમણે પ્રવચન પણ આપ્યું. એટલે આ જે એક આરોપ છે એટલે એ નેરેટિવ સેટ કરવાનું. બીજી વસ્તુ એ છે કે શું
રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે પણ આ જ પ્રકારની લોકતાંત્રિક પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટી અનુસરશે. કારણ કે ત્યાં પણ એક જે ડેડલોક સર્જાયેલો છે એની અંદર દાખલા તરીકે આવું કંઈ કર્યું અને કોઈક પ્રદેશની અંદરથી નીતિન ગડકરી જેવો કોઈ વ્યક્તિ નીકળી ગયો જેને ફોર્મ ભર્યું તો શું થાય? તો આ સંઘની સૂચનાથી થઈ રહ્યું છે. આ બધી જ ચર્ચાઓ એની પાછળ છે. પણ આફ્ટર ઓલ તમે જુઓ તો આ એક ખાલી પ્રાયોજિત ડ્રામા જેવું છે. એક જ ફોર્મ ભરાશે, 2 વાગ્યા સુધીનો સમય છે, 5 વાગે ચકાસણી થઈ અને જેવું ફોર્મ યોગ્ય થઈ જશે એટલે સાંજે જ ખબર પડી જશે આપણને કે પ્રદેશ પ્રમુખ કોણ છે. બીજા દિવસે જે છે એમનું શપથ ગ્રહણ ત્યાં જે મંડપ બંધાય છે સામિયાણો એની અંદર થઈ જશે. પણ મહત્વનો જે સવાલ છે એ છે કે હવે જે સંગઠનની અંદરની ખામીઓ છે એ ઉપર સુધી જો એ વાતની નોંધ લેવાઈ હોય અને ગુજરાતની અંદર લોકો વોટ આપી દે છે એટલે બીજું કશું જોવા વિચારવાનું જરૂર નથી, ગમે તેને સંગઠન સોંપી દો, ગમે તેને ટિકિટ આપી દો, એ પરિસ્થિતિ હવે રહી નથી. એ વાત જો ઉપર સુધી પહોંચી હશે તો કોઈક એવા સુલझેલા વ્યક્તિને આ કાર્યભાર આપવામાં આવશે કે જે જૂના નવા બધા જ એટલે પીઢ નેતાઓથી માંડીને આજની જે જનરેશન છે બધાની વચ્ચે એક સેતુ બની શકે અને ભારતીય જનતા પાર્ટીની બેકબોન એની કરોડરજ્જુ જેનું સંગઠન છે અને એ સંગઠનમાં જો લૂણો લાગી જાય તો પછી કોંગ્રેસની જે સ્થિતિ થઈ એવી થાય. કોંગ્રેસ 50 વર્ષ સુધી ચૂંટણીઓ જીતી, સરકારો બનાવી, પણ સંગઠનના નામે એમણે કોઈ ધ્યાન જ નહોતું આપ્યું કારણ કે એને જરૂર નહોતી લાગતી. અત્યારે ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ છે કે ભાઈ સંગઠન હશે કે નહીં હોય, અમને તો નરેન્દ્રભાઈ આવે ને રોડ શો કરે છે એટલે કોર્પોરેટર ઓળખતું હોય કે ના ઓળખતું હોય જીતી જાય લોકો. તો સંગઠનમાં ધ્યાન આપવાની કે એની બદીઓ જે છે એને જોવા નહીં, એની ખામીના કારણે જે પરિસ્થિતિ ઉભી થઈ છે પરિસ્થિતિ ના થાય. જો પહેલી વાર આનંદીબેન 2 દિવસ ખોડલધામ રોકાઈ ગયા, નરેન્દ્રભાઈ આયા, અમિત શાહ આયા તરત બીજા દિવસે, અને આ જે નક્કી થવાનું છે એના 2 દિવસ પહેલા આનંદીબેન પણ આવે. ગોપાલ ઇટાલિયાના 1 દિવસ પહેલા ખોડલધામ જાય છે અને આશીર્વાદ નરેશ પટેલના ત્યાં જઈને લઈ આવે છે. આ બધી જ જે ઘટનાઓ છે એ બધી જ ઘટના ગુજરાતના રાજકારણ જે છે એને લગતી જ ઘટનાઓ છે. અને એટલે આ વખતના જે પ્રદેશ પ્રમુખની નિમણૂક થવાની છે, CR પાટીલે 100% એ છાપ નથી રાખી કે ઉપર બધા નિર્ણયો માટે પૂછવા જવાનું CR પાટીલ ન હોય, કારણ કે એમને ફ્રી હેન્ડ આપવામાં આવ્યો હતો અને એને ફ્રી હેન્ડ જે છે એનો ચૂંટણીઓ જીતાડવા માટે 100% એમનું કૌશલ્ય બતાવ્યું. પણ સંગઠનમાં એવી છાપ થઈ કે કાર્ટલ બની ગયું CR પાટીલનું, જેમ કોંગ્રેસમાં થાય છે એવું, અને અમુક નક્કી કરેલા લોકોએ કબજો જમાવી દીધો કમલમ ઉપર અને એમના થકી જ આખું સંગઠન જિલ્લાનું હોય તાલુકાનું હોય એ બધાના નિર્ણયો લેવાતા હતા. જિલ્લાના નિર્ણય પણ કમલમમાંથી લેવાતા હતા અને તાલુકાના નિર્ણયો પણ કમલમમાંથી લેવાતા. આ જે છાપ ઊભી થઈ છે એ છાપમાંથી પાર્ટીને બહાર કાઢે એવા કોઈ પ્રદેશ પ્રમુખ, જો આ બધી ફરિયાદો પહોંચી હોય તો બિલકુલ એવા પ્રદેશ પ્રમુખની જે છે એ નિમણૂક થઈ શકે. એટલે એમ કહેવાય ને કે આગામી સમયમાં જે પણ કોઈ સુકાની બને, XYZ કોઈ પણ હોય, પણ સામે પડકારો બહુ બધા છે. હું માત્ર ચૂંટણીને અનુલક્ષી નથી કહેતો, જે રીતે ઉત્તર પહેલો જ પડકાર કોર્પોરેશનની ચૂંટણીઓ આવશે, તમે સમજો. બીજો પડકાર મંત્રીમંડળની ફેરફાર દાખલા તરીકે થાય છે તો એને આવશે. દાખલા તરીકે તમારે સૌરાષ્ટ્રની અંદર કુંવરજી બાવળિયા અને પરસોત્તમ સોલંકીને બહાર મૂકી અને કોઈ નવા લોકોને મૂકવા છે તે બહુ મોટો પડકાર છે. કારણ કે પેલો તો કોંગ્રેસી કલ્ચર, કુંવરજી બાવળિયા એમ તમે કોણ ઉતરી જાય એવું ના થાય. તમે સમજો, અર્જુન હવે કુંવરજી બાવળિયાને તમે રાખો, રાઘવજીભાઈને તમે રાખો અને CJ ચાવડા અને અર્જુનભાઈને મંત્રીમંડળમાં લઈ આવો તો પાછા જે અત્યારનું મંત્રીમંડળ છે એમાં જે 30-32% છે પાછા કોંગ્રેસી મૂળના થઈ જાય. બિલકુલ. તો એ અજંપો સંગઠનમાં છે, બહારના આયેલા લઈ જાય છે, સંગઠનની લોકો રહી જાય છે. તો આ બધાને જે છે એ એડ્રેસ કરવાનું છે નવા પ્રમુખ આવે. બિલકુલ સાચી વાત છે. અને એક સવાલ એ પણ પ્રશાંતભાઈ કે ક્યાંક એમ કહે ને કે આ વખતે જે કહેવાતું હતું કે RSSનું પણ થોડો ઘણો દબદબો દરેક જગ્યાએ જોઈએ તેવી બાબત હતી, તો શું લાગે છે કે આમાં ક્યાંક એ પણ બાબત અત્યારે તો જોવા મળે તેમ પ્રશાંતભાઈ? એટલે આમાં કેવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ પ્રમુખ હોય કે મંત્રીમંડળમાં કે પછી આ બાજુ આપણે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હોય, ક્યાંક ને ક્યાંક RSS નું બેકગ્રાઉન્ડ નાનું મોટું હોવું બહુ જ જરૂરી છે. આ તો છેલ્લા 5 વર્ષમાં એક જનૂન ચડ્યું છે એટલે એમણે કુળને ગોત્રને બધાને બાજુ પર મૂકી અને કોઈ પણ પ્રકારની જેને કહેવાય ને કે વોચ રાખી નથી. બાકી RSS ને એ લોકોએ પહેલેથી પ્રાધાન્ય અને પ્રાયોરિટી આપેલી છે
એ જ પ્રમાણે જઈ રહ્યું છે. જેમ કે અત્યારના એટલે CR પાટીલને ભલે RSS જોડે એટલે કારણ કે મેં એક જનૂન હતું આ બધું, એ જે ભૂપેન્દ્રભાઈનું પણ બેકગ્રાઉન્ડ નહોતું, પણ એ સિવાયના જેટલા પણ આયા છે એ બધા ક્યાંક ને ક્યાંક RSS માંથી આયા છે. આ વખતે સીટ પણ એમણે આપી છે, જે ધારાસભ્યો છે 162 એમાંથી 50% કરતા વધારે એવા લોકો છે કે જે ક્યાંક મૂળ RSS ધરાવે છે, RSS તરફથી એમનું નામ મૂકવામાં આવ્યું હોય, RSS તરફ નામ પ્રમોટ કરવામાં આવ્યું હોય. જે અત્યારે 2-4 નામ ચાલે છે, જેમ કે મયંકભાઈ નાયક શું છે, રાજ્યસભાના મેમ્બર છે, મૂળ RSS માંથી અને એકદમ તળિયામાંથી કામ કરીને આવ્યું છે. દલિત સમાજનું એક નામ જે હમણાં આપ પણ ચોકી ગયા, પ્રદ્યુમન વાજા, હું જે આપી રહ્યો છું, કોડીનારના ધારાસભ્ય, મૂળ RSS માંથી. એમનો કોઈ બેઝ કોડીનારમાં હતો જ નહીં, ખાલી વતન છે, તેમ છતાં એમને ધારાસભ્ય ત્યાં બનાવ્યા છે, કારણ કે RSS માંથી આવે છે. આવા જી બિલકુલ. એટલે સવાલ એ છે કે આ વખતે નામ આવશે એ ક્યાંથી આવશે, કોને અત્યારે તો વધારે મહત્વ આપવામાં આવશે, અને પ્લસ જે રીતે RSSનું પણ જે બાબત જોવા મળી રહી છે, જ્ઞાતિગત સમીકરણોની પણ બાબતો છે, આંતરિક જે સમીકરણો છે તેની પણ બાબત છે. આ તમામ બાબતો જોઈને હવે કયું નવું નામ અત્યારે હાલ આવશે તે તો આવનારો સમય જ બતાવશે. પ્રશાંતભાઈ, રાજેશભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.